માહોલ થઈ ગયો બોટ ઉપર આનો ગુજરાતીઓ ભેગા થઈ ગયા ને તો એ ભાઈ સ્નોર્કલિંગમાં જાય તો એમ કે બેંક એકાઉન્ટ નંબર ને બધું આપેલું છે. અરે યાર જોરદાર ગુજરાતી હોય આપણે. હા કે બેંક એકાઉન્ટ આવે પિંકી નામે બંગલો છે. તમે પહેરી લ્યો. જય બધાને ગાઈડ કરે છે કેમ કે એને એકવાર સ્નોર્કલિંગ કરી લીધું છે એટલે ભલે ને સ્વિમિંગ નથી આવડતું 100%. આપણે ફર્સ્ટ થી વ્યૂ જોવા જઈએ જે અહીંયાથી મેઇન જે વ્યૂ આવે છે આખી બોટનો. સી હિયર ઇઝ ધ વ્યૂ એન્ડ હિયર ધ પીપલ ઇઝ. આલ ભાઈ ને તરતા આવડે છે તો એ તરી લીધું એને તરી લીધું અંદર આવી લાગ્યા સ્નોર્કલિંગ કરી રહ્યા છે. કેટલી બધી બોટ છે. અહીંયાથી ને જય દેખાઈ રહ્યો છે અને આખો વ્યૂ છે. અને જઈને એમ છે કે હું પ્રોપરલી ગાઈડ કરી દઉં બધાને કૂદકા મરાવડાવી દઉં. આજે એ નથી કરવાનું. કપડા એને ભીના નથી કરવા. એકવાર અમે ઓલરેડી ફીફી આઇલેન્ડ હતા ત્યારે સ્નોર્કલિંગ કરી લીધું છે એટલે અમે અત્યારે નથી કરતા. પણ અહીંયા જેટલા ગુજરાતીઓ છે ને એ લોકો નથી કર્યું તો ઓબ્વિયસલી સ્વિમિંગ ના આવડતું હોય એટલે થોડી ઘણી બીક લાગે. એમ થાય કે કેવી રીતે કરશું. તો જય બધાને મોટિવેટ કરી રહ્યો છે કે ભાઈ તમે કરો 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 મજા આવશે. આ જુઓ તમે એ ખુદ મજા લઈ રહ્યો છે બધાને મોટિવેટ કરવામાં. જુઓ અને જોરદાર ગુજરાતી હોય ત્યાં માહોલ હોય. આ બધા સ્નોર્કલિંગ કરી રહ્યા છે. જયભાઈના કહેવાથી અમે ટ્રાય કર્યો. અમે પાણીથી બહુ ડરીએ છીએ પણ જયભાઈએ કીધું કે સ્નોર્કલિંગ કરો બહુ જ મજા આવશે અને અમને બહુ જ મજા આવી. જયભાઈનો ખૂબ ખૂબ આભાર. એમના કહેવાથી અમે કર્યું. હા મૂકજો પાછા તમે. અરે થેન્ક યુ. હજી સ્નોર્કલિંગ ગેર સાથે જ છે. સ્નોર્કલિંગ કરીને જ આવ્યા સાહેબ. પણ બેસ્ટ. એમના વિડીયો બહુ મજા આવે છે અને બહુ મજા આવે જોવાની મજા આવે છે. ભાભી અને જયભાઈ બહુ જ મસ્ત વિડીયો બનાવે છે અને આવા બનાવતા રહો. 60, 70, 80 વર્ષ સુધી બનાવતા રહો. થેન્ક યુ. યસ તો આ છે ને સામે દેખાય છે એ મો બીચ છે. મો આઇલેન્ડ સોરી નહીં પડું એ મો આઇલેન્ડ છે. એને એમ કે હું પડી જઈશ. એ મો આઇલેન્ડ છે અને આ જે છે ને એ ટોપ આઇલેન્ડ છે અને આ તો આપણી શિવાની. એટલે જો બે વચ્ચે આઇલેન્ડને કનેક્ટ કરે ને કે એવો સાંકડો એવો રસ્તો છે. એ એવું છે કે પાણી નીચે હોય ને તો જ તમને મતલબ કે રસ્તો દેખાય. બાકી એટલે આપણા સારા ટાઈમે આવ્યા છે કે ત્યાં પાણી નીચું છે કેમ કે બે બાજુ પાણી છે એટલે એ પાણી નીચું ઉતરે ને એટલે કે ઓટ આવે આપણી ભાષામાં તો વચ્ચે આ રસ્તો ખુલી જાય તો બે આઇલેન્ડને કનેક્ટ કરતો રસ્તો છે. એટલે ચાલીને તમે એક આઇલેન્ડથી બીજા આઇલેન્ડ ઉપર જઈ શકો એવું છે. અને શિવાનીએ સ્મૂધી લઈ લીધી છે પણ એ સ્મૂધીનો ગ્લાસ મેં પકડી લીધો છે. એટલે આવું ચાલે ઓલમોસ્ટ સવારથી સાંજ તો લિક્વિડ ઉપર જ હોય. કોલ્ડ કોફી છે, સ્મૂધી છે, ફ્રૂટ છે, ફ્રૂટ જ્યુસ છે, એ બધે મળે એટલે બહુ સારા મળે છે. એના સિવાયની મસ્ત છે ને સ્મૂધી. હા 100 નેચરલ એ લોકો રાખે છે ઓલમોસ્ટ. અને આ મેઇન છે ને જો આ બીચ એકદમ ફ્લેટ છે. ફ્લેટ એટલે કે બાકી કેમ છે ઢાળ હોય ને પછી નીચેની બાજુ આવે ને પાણી એમ નહીં. સાવ જ્યાં ચાલી રહ્યા છે ને એને લગોલગ જ પાણી છે બે બાજુ. જો અહીંયા પાણી છે અને અહીંયા પાણી છે એટલે બે બાજુ પાણી છે અને વચમાં રસ્તો છે. મેં કીધું એમ કે પાણી ઉપર આવી જાય ને તો રસ્તો ઢકાઈ જાય. જો અહીંયા પાણી અને અહીંયા પાણી બે બાજુ પાણી એટલે મસ્ત છે. આ મો આઇલેન્ડ અને આ ટોપ આઇલેન્ડ અને આ બેને વચ્ચે કનેક્ટ કરતો રસ્તો. અહીંનો માહોલ બહુ મસ્ત છે. અરે પાકું
તો આપણા ભારતીયો ને ગુજરાતીઓ તો ક્યાં ક્યાં ન હોય, બધે મળી જાય છે. અને જે સ્પેશિયલી સોશિયલ મીડિયામાં હોય એટલે ઓળખતા બી હોય એટલે તરત જ વધારે કેમેસ્ટ્રી બેસી જાય, વાતો ચીતો નાસ્તો આ છે તે છે, જલસો પડી જાય જેને કે ને. હું ઓલા બોટવાળા અરે ઇંગ્લિશમાં વચ્ચે વાત કરતો હતો ને તો ઓલા ભાઈ મને કહે કે શું કામ કે આપણે આપણું કલ્ચર પકડી રાખ્યું ને ગુજરાતીમાં જ કહી કે સમજશે. મેં કીધું વાહ મોટા વાહ, એને બી પડવી જોઈએ એના જેવું ગુજરાતીમાં જ વાત કરવાની. કે એને આવડવું જોઈએ ગુજરાતી. સી કેટલું મસ્ત લોકેશન છે. ઓલા જેને કહે ને કે ડ્રીમી ફોટોસ બધા આવે એવા ફોટોસ પડાવી દીધા શિવાનીએ. અને જે ટૂર ગાઈડ હોય ને એ બહુ સારા છે. તમને એમ થાય કે ભાઈ કપલમાં હોય તો કોણ મોબાઈલ પકડશે, પણ જે ટૂર ગાઈડ તમારી સાથે હોય ને તમને સામેથી જ કે લાવો ફોટો પાડ દો તો એને મારા બહુ મસ્ત મસ્ત ફોટો પાડી દીધા. ઓ શિવાની લાવ તો ખરા સ્મૂધી. હિયર ઇઝ આગળ 360 ડિગ્રી મસ્ત લોકેશન છે. ચીયર્સ ગાઈઝ. થોડાક હવે આપણે પાણીમાં પગ પલાળી લઈ. અમે નાહીએ છીએ એવું નથી, નાતે હોઈએ છીએ, પણ નાતા હોય ત્યારે બીચમાં હોય તો એવું થાય કે તો પછી કોણ ફોટા પાડે થાવ, થોડાક અંદર વયા ગયા હોય લાઈફ જેકેટ પહેરીને. મેડમે ગોતી લીધો જો કોર્નર ચીલ કરવાનો. એ ઓહો ઇંગ્લિશ હે અમારા મેડમ સારું, બાકી તો કોરિયન નહીં મંડે બોલવાય, પછી ભલે ઈ બોલે તમારે સમજી લેવાનું જે બોલે ઈ. નાની નાની માછલી છે, હા ઘણી બધી છે નાની નાની માછલી કિનારે. તમને પાણી એટલું ચોખ્ખું છે ને કે બધી નાની નાની માછલી દેખાય ને સાવ કિનારે જ તરતી હોય. આના પછી છેલ્લા આઇલેન્ડ ઉપર જવાનું છે. આઇલેન્ડનું નામ ભૂલી ગયો. એક કંઈક ફ્રાંગુંગ આઇલેન્ડ પતાવ્યો, એક પછી ચિકન નેક આઇલેન્ડ હતો, આ ટોપ અને મોન એવું સોરી મેં કીધું ને ટોપ અને પોડ, હા. અને હવે એક આઇલેન્ડ બાકી છે. ગાંડાણા જો શિવાની આવી ગઈ પાછી નવા કપડામાં. જો અને મને નવો શર્ટ પહેરાવી દીધો. મારા માટે શર્ટ લઈ લીધો હતો એને કે ભાઈ નહીં હવે એકના કપડામાં આવે કે નહીં ચાલે, બહુ ફોટો આવી ગયા, અલગ લોકેશનમાં આવે કે એકવાર તો શર્ટ બદલાવો જ પડશે, એટલે આપણે બદલાવી લીધો. જેના કહેતા કે ધ્યાન તો રાખ્યું કે નહીં વાઈફી હે ને, તેને મારો શર્ટ લઈ લીધો હતો. જો આપણે આ છે ને પોડા બીચ ઉપર છીએ. બીચની વાઇબ બહુ સારી છે. તમે ફોર આઇલેન્ડ ટૂરમાં આવો ને ક્રાબીમાં એટલે અહીંયા તમને જમાડાયા છો. જે તમે ટુરિસ્ટ કંપનીમાંથી આવ્યા હોય ને એના કાઉન્ટર છે ફૂડના, એક કાઉન્ટર છે, પછી આ બીજું કાઉન્ટર છે, અહીંયા ત્રીજું કાઉન્ટર છે, એ અમારું કાઉન્ટર છે આ જે છે ને અમે જે કંપનીમાંથી આવ્યા ને અહીંયા પછી પાછું બીજું કાઉન્ટર છે જમવા માટેનું ફૂડ. તમે જોશો તો બધી ફૂડના જ કાઉન્ટર છે. એ ઓબ્વિયસલી તમે જે ટૂર બુક કરાવો એમાં લંચ તમારો આવી જ જાય, અને બે ઓપ્શન આપે વેજ અને નોન વેજના, એટલે કોઈ બી ઇસ્યુ નથી. પણ તમને થોડોક બીચ સાઈડ બતાવી દઉં. શિવાની ચાલતો છે જ એને એમ છે કે હું પહેલાં ખાવાની બધી ઇન્ફોર્મેશન લઈ લઉં, તો એ ખાવાની ઇન્ફોર્મેશન લેવા માંડી. શિવાની આવતો 1 મિનિટ. એ આપે જમવાનું પણ એ બધું મતલબ કે ચાલી જાય, ઠીકઠાક હોય એમ. તમે બહુ ઝાઝી આશા ન રાખી શકો કે બહુ સારું હશે, પણ ચાલી જાય. બાકી જો અહીંયા આ બધી જે શોપ હોય ને ત્યાં તમને બધું મળે જ છે. આપણે બીચ તરફ જાય સામેનું લોકેશન જો કેવડો મોટો પથ્થર, પહાડ જેવડો પથ્થર કે પથ્થર જેવડો પહાડ દરિયાની વચ્ચોવચ. ના હેવી આ આપણું બધું અમદાવાદના જ છે, ગુજરાતીઓ જ છે, બધાના જલસા ચાલુ છે. ના તમે ખાઓ અમે શૂટ લઈને ત્યાં પતાવી દઈ. તો આપણે ગુજરાતીઓ એટલે બધી તૈયારી તો કરી જોઈએ, એટલે એ તો સૂકી ભાજી, થેપલા, અથાણું બધું એકદમ પ્રોપર માહોલ બનાવ્યો. સો હિયર ઇઝ ધ બીચ.
આમ તો તમે બીચના શું વખાણ કર્યું, કેમ કે ફુકેટ કે ક્રાબીમાં તમે કોઈ પણ બીચ ઉપર ચાલ્યા જાઓ ને સારું છે, એટલે એકદમ મજા ક્લીન આવે, વોટર, મજા આવે. એકદમ સોલિડ વાઇબ. અને બધા બીચ ઉપર તમને અલગ અલગ વાઇબ આવે. હા, બધા બીચ પર અલગ અલગ વાઇબ આવે અને એકદમ તમને પ્રીમિયમ ફીલ આપે એવા બીચ, જેના કહેતા ગમે ત્યાંથી ફોટા પાડો, ફોટા સારા જ આવે. કદાચ કોઈકને ફોટા પાડતા બહુ ન ફાવતું હોય, એ બી ફોટો પાડી લે ને તોય સારો ફોટો આવી જાય એવો, કેમ કે બેકગ્રાઉન્ડ જ એવું છે. સી આ છે પોડા આઇલેન્ડ, 4 આઇલેન્ડ ટૂરનો લાસ્ટ બીચ કે લાસ્ટ આઇલેન્ડ. હાલો હવે મને ફોટા પાડ દે. હવે એ ફોટો માટે રેડી છો? એક મિનિટ બ્રો. પછી કરજો, આપણો અડધો ટાઈમ તો આમ જશે. હાલ હવે કર્યું તો ખરા છે. થઈ ગયું. એને જોઈએ કે એને અડધો ટાઈમ એટલે આમ આવું કંઈ નહીં કરવાનું એમ. કેમેરામાં કરો તો મારા ફોટા પાડો, નહીં પણ એવું નહીં. સીધી થાય. ખોટું બોલે છે એવું જ. એને 2-3 વાર શૂટ કરે, ચાલુ કરતા ભૂલી જાય જોયું ને, મતલબ ફરવા આવે ને તો એન્જોય ઓછો કરે, મને કમ્પ્લેન ચાજી કરે છે. કમ્પ્લેન તો શું કરવું. જોયું. અરે ભાઈ બધું આપણે બીચ એન્જોય કરીએ ને. ચલો, એનું છે ને બો ખોવાઈ ગયું છે, તો એને જ્યારે વાળ ઉડે ને એ પછી પાછા ન ગમે બોટમાં, એટલે બો ગોતવા જાય. જોઈ શિવાની આમ જોતો, મેં કીધું તો કે લેતો આવજે. અરે ફરતો ખરા. અત્યારે થોડુંક એનું મોઢું ચડી ગયું છે. એને એમ છે કે મારે ચાલીને જવું પડશે છેક બોલે. વાહ, ફોટો વાયુ ખરા, બધા મીઠામાં બળે છે. જોયું, હમણાં ફોટો પડાવવાનો હોય ને તો એ મતલબ કે તો એને કાંઈ ન પડે, તો એ ગમે ત્યાં મતલબ કે પહોંચી જશે બીચના ગમે એ ખૂણે દોડીને, ક્યાં નો ક્યાંય. પણ હવે જો માં પડ્યું, લેતો આવ, જા ફટાફટ દોડ જા. હા ભાઈ, લેતો આવું. હસબન્ડ તરીકે તમારે આ જ કામ કરવાનું હોય. આ બેગ ઉપાડી, એક બેગ ખભે છે, એના ચશ્મા હાથમાં છે, એનો મોબાઈલ મારા ખીચામાં છે, બીજો મોબાઈલ જેમાં ફોટા પાડવાનો હોય એ મારા ખીચામાં છે, અને બહુ ગોતવાય હું જ જઈ રહ્યો છું. એ ક્યાં છે? આવ્યું દેખાતું નથી સામે, તું આમે તારા કાને ગયા ને આંખે ગઈ. અને તમે બધુંય કરો તો એમ છતાંય તમારે આવું બધું તો તૈયાર જ રહેવાનું. માનસિક બેરો અને બાડું બે કહી દીધું. બોલો, બહુ ન દેખાણું ને તો મજા જ એવા રાખે હો ખરેખર મેરેજ પછી તો. હા, એનું બો ટાન ટાન એ આપણે ઉપાડ લેવી. હે લે, એની ફોટોગ્રાફી કઈ નથી કરી. હા, આવું એટલે બસ દોડી ગયો. હાલે બહુ મળી ગયું છે. અને હવે પાછું એવું છે કે હવે સ્વિમિંગ કોસ્ચ્યુમ પાછા પહેરશું. સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને હવે પછી થોડીક વાર બીચ ઉપર નાસવા. અહીંયા બ્રેક મોટો છે, સારી જગ્યા છે, એ મજા આવશે. સનસ્ક્રીન ભેગું રાખવાનું હોય, બાકી તડકો બહુ હોય જ, ગરમી એ થાય, એટલે સનસ્ક્રીન તમારે ભેગું રાખવાનું. હે ને શિવાની? મારે લગાવવું જ પડશે. સવારનું લગાવ્યું જ નથી. સનસ્ક્રીન લગાવી લઈ. ચાલો, તો બસ જો બીચ ઉપર બેઠા છીએ. પાછી સ્મૂધી લઈ લીધી છે એક. ઓલા બીચ ઉપર હતા ક્યાંક ટોપ, હા ટોપ એવું કંઈક જ હતું ને, એ બીચ ઉપર મિક્સ ફ્રૂટ સ્મૂધી મળી ગઈ હતી, પણ એનો કલર વધારે સારો હતો. અત્યારે પોડા બીચ ઉપર છીએ તો અહીંયા પાછી મિક્સ ફ્રૂટ સ્મૂધી મળી ગઈ. ઓલા કરતાં સારી છે ને, ઓલાનો કલર સારો હતો, સિવાયને એવું કેવું, પણ ટેસ્ટમાં આ વધારે સારું. એટલે દર વખતે ડોન્ટ જજ બુક બાય કવર, સો ડોન્ટ જજ સ્મૂધી બાય કલર. ટેસ્ટ કરી લઉં, એક જ મિનિટ. ટેસ્ટમાં બહુ સારી છે, નો ડાઉટ. બસ જો એટલે અહીંયા એક અમને આવું હટ મળી ગયું છે, નાનું એવું કેફે છે કોફી અને સ્મૂધી માટે. ત્યાં બેઠા છીએ બધા બી. એવું જ છે કે અલગ અલગ જગ્યાએ ખૂણો પકડીને બેસી ગયા છે, ચીલ કરે છે. અમે અહીંયા બેઠા છે. આ સામે બીચ છે,
100 છે આપણે. જો આ જે તમને ભાઈ દેખાય ને એ આપણે એક ગુજરાતી જ છે. એને એક બેન્ચ ગોત લીધી ને એ સૂઈ ગયા. એ કે આપણે હવે આરામનો ટાઈમ હો, કેમ કે અત્યારે 2 વાગ્યા છે. એને જમી લીધું ને કે હવે આ તો સુવાનો ટાઈમ છે. આ પાકું સૌરાષ્ટ્રના જોવા જોઈએ, કેમ કે સુવાનો ટાઈમ એ સુવાનો ટાઈમ ગમે ત્યાં હોય પણ સૂઈ જવાનું. કાશવાની યસ બસ. જો તો જમવાનું અહીં આપે છે પણ કદની મજા આવે એવું નથી હોતું. મેં તો ચાખ્યું નહીં. શિવાની એમ હોય કે જરાક ટેસ્ટ કરી લઈ, ચાખે તો એને ચાખ્યું પણ ચાખીને મૂકી દીધું. મજા ના આવી. ન મજા આવી ને એને માથું બોલાવી ગયું. બોલે અમારે એવું છે. હે આ નહોતું સારું. અહીંયા આવો એટલે ફ્રૂટ અને સ્મૂધી ઉપર જીવી લેવાનું તમારે. હા, બાકી તમારે કે આપણે પાર્સલ તમે લઈ આવો કે જે કે પેકિંગમાં એ અલગ વાત છે. જે ગુજરાતી ફેમિલી છે પેકિંગમાં બધું એનું ફૂડ લઈ આવ્યા છે અને આ કા પછી એનું લોકલ ફૂડ તમારે એન્જોય કરવાનું એવું છે. એ કદાચ થોડું કોસ્ટલી લાગી શકે તમને, પણ કા લોકલ ફૂડ ને કા પાર્સલમાં લઈ આવો. જે ટૂરવાળા જે આપે ને એ બધું ઠીકઠાક હોય છે.